22 તારીખ પછી અમારી પાર્ટી સત્તામાં આવી તો તમને બધાને એક વેનીલા આઈસ્ક્રીમ મળશે. હજી ટિકિટ મળવા તો જો મને. અરે ખજૂરભાઈ, વોર્ડ નંબર 3 માં કોઈના બાપની તાકાત નથી તમને ટિકિટ માટે ના પડે. તમે કેટલું કામ કર્યું છે ખબર છે તમને? મેં લોકોને કીધું અને લોકોએ સીધો એનો વિડીયો ઉતાર્યો ને એ વાયરલ થઈ ગયો. સારું છે ને વાયરલ થયો તો. તમારો મેસેજ તો પહોંચ્યો લોકો સુધી. તમારી દયા છે તો હું ઊભો રહેવાનો છું. અત્યારે ઊભી કોઈ ક્યારે વિચાર નથી કર્યો, પણ હવે એવું લાગે છે કે 2027 માં આમ ઉતરવું પડશે. મારે જોડાવું હોત તો હું 2022 માં જોડાઈ ગયો હોત. પહેલી વાત. બીજી વાત એ છે કે મને એ નથી ખબર પડતી કે જે વ્યક્તિ સેવા કરતો હોય તો લોકો એને સેવાના ભાવ કરતા વધારે એ જ હોય છે કે ભાઈ આ ભવિષ્યમાં તો રાજકારણમાં જોડાશે. ભાજપે પ્રેમ આપવા આવશે, કોંગ્રેસે આવશે, આમ આદમી આવશે કે ભાઈ બધા એમ કહેશે કે ના ખજૂરભાઈ તમે અમારો સાથે, તમે અમારી સાથે, તો પછી શું કરશો? 2027 માં કોઈ પણ પાર્ટી જે પ્રેમ મને દિલથી આવકારશે અને મારા કામની જે કદર કરશે હું જરૂરથી એમાં જોડાઈશ. દેવાયત ખવડના પણ સમાચાર મળી રહ્યા છે લાંબા સમયથી કે એ પણ રાજનીતિમાં આવવા માંગે છે. તો દેવાયત ખવડ તમારી સાથે છે તો ક્યાંથી આમ લડવાની ઈચ્છા કઈ આમ કે ભાઈ મારા અહીંથી લડાય કે અહીંથી લડાય? હું ચોક્કસ એ ત્યારે હું તમને જરૂરથી કહીશ. પણ ટિકિટ એક નેતાએ મને જમવા બોલાવ્યો, બધી એની જેબોમાં બધી ચર્ચા કરી. હવે ચર્ચા કર્યા પછી જેવા મંત્રી બની ગયા તો એ વ્યક્તિ માસ્ટર ડિગ્રી કરેલા છે, એ કોઈ દિવસ બોલાવતાય નથી, તો એ ભણતર શું કામનું? જેમાં તમે પેલું કાર્યાલયનું ઉદ્ઘાટન લોકો તમને હાર પહેરાવતા હોય. गद्दा पार्टी, गधेड़ा पार्टी, दुनिया की बोल बाला, आया मेरा लाला, ओ लाला, ओ लाला, ओ लाला, ओ लाला, ओ लाला, ओ लाला. આખા 3 જણાને લઈને નીકળી પડ્યો ચૂંટણી લડવા. તમને કયા નેતા ગમે છે? હર્ષભાઈ મારા ઘણા પરિચિત છે, સારું કામ કરે છે અને ટિકિટ મળી ગઈ, ટિકિટ કપાઈ ગઈ એ હોતો નથી. હા ટિકિટ કપાણી, એટલે ઘણા બધા એપિસોડ હતા એમ એના. ખૂણે ખૂણે પોગાડ્યા બધા પોસ્ટર, ફોટા, બધી વસ્તુ. સાહેબ હું શું કહું છું, તમે છે ને એટલું જોરથી વાળો કે ધૂળ ઉડે ને એવા જો ફોટા પાડું ને તો છેક દિલ્હી સુધી આ ધૂળ પકડવાની ઈચ્છા છે. બસ મારી વસ્તુ ખાલી દિલ્હી હાઈકમાન્ડ જોઈ લે ને તો મારો બેડો પાર થઈ જાય. ઉડાડો ધૂળ, આ ધૂળ દિલ્હી સુધી ઉડવી જોઈએ, પોગી જાય. વાળવા માંડ. ના, એ નેતાઓએ જે નેતાઓએ મારી સિરીઝ ન જોઈ હોય ને તો એ બધા નેતાઓને વિનંતી કરું છું જરૂરથી જોજો, મજા આવશે. 2027 માં હું પડ્યો રહી જાઉં અને તમે બધા મારી વાતો કરો કે આને કઈ આપ્યું જ નહીં કોઈ, એવી વાતો કરો. તમારું પત્તું કટ થઈ ગયું, તમારી ટિકિટ ગઈ. જય હિન્દ પાર્ટી અધ્યક્ષ, મારી ટિકિટ કાપી નાખી. બાબુ કાણાને ટિકિટ આપી. 34 વર્ષ સુધી હું હેરાન થયો પાર્ટી આટું, આ દિવસ આટું મારી ટિકિટ કાપી નાખી. ખજૂરભાઈ એ રિયલ લાઈફમાં આમ કરતા નીકળશે તો આ બે દ્રશ્યો કેટલા સુંદર હશે એમ. તમે ઇમેજિનેશન કરો, તમે તો બહુ સારા ડિરેક્ટર છો એમ. એક જ ચર્ચા હજુર મોરચા, એક જ ચર્ચા હજુર મોરચા, એક જ ચર્ચા હજુર મોરચા, એક જ ચર્ચા હજુર મોરચા. બંધ થઈ જાવ. હજી ટિકિટ મળવા તો જો મને. બહુ ગહાણા. પાર્ટીએ કઈ આપ્યું કે કાઈ ન આપ્યું? હજુ વાત જ છું. વાત જ જોયા રાખો.